મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. દેવના વચનોમાં ટકી રહેવું, દેવના વચનોમાં વૃદ્ધિ પામવું, અને જ્યારે સુવાર્તામાં દેવનું વચન વાસ્તવિક રીતે આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે ચોક્કસ પ્રભુ વચનો દ્વારા આપણી સાથે વાત કરે છે. આપણે ગઈકાલે જોયું કે વચનમાં રહેવાથી શિષ્યપણાની ઓળખ છે. જે કોઈ દેવના વચનમાં રહે છે એ સાચો શિષ્ય, જેને સાચી સુવાર્તા પ્રાપ્ત થઈ છે, એ દેવના વચનમાં ટકી રહે છે. આજે દેવના વચનોમાં વૃદ્ધિ પામવું કેવી રીતે? દેવના વચનોથી જ્યારે આપણને સુવાર્તા મળી, પ્રભુનું વચન મળ્યું, તો પછી એમાં ટકી રહેવા માટે, એમાં આગળ વધવા માટે દેવનું વચન, બાઇબલ, પવિત્ર શાસ્ત્ર કેવી રીતે આપણને ઉપયોગી બને છે. ગીતશાસ્ત્ર 119 અને 32મું વચન: હું તારી આજ્ઞાઓના માર્ગમાં દોડીશ, કેમ કે તું મારા હૃદયને પ્રફુલ્લિત કરે છે. હું તારી આજ્ઞાઓના માર્ગમાં દોડીશ, કેમ કે તું મારા હૃદયને પ્રફુલ્લિત કરે છે. ગીતશાસ્ત્ર 119 અને 32મું વચન. એ જ પ્રમાણે ગીતશાસ્ત્ર 119 ને 35મું વચન: તારી આજ્ઞાઓના માર્ગમાં મને ચલાવ, કેમ કે તેમાં હું સંતોષ પામું છું. એટલે કે દેવના વચનમાં ચાલવું, ટકી રહેવું, વૃદ્ધિ પામવું. એટલે હું તારી આજ્ઞાઓના માર્ગમાં દોડીશ, દેવના વચનના માર્ગમાં દોડીશ, અને તું મારા હૃદયને પ્રફુલ્લિત કરે છે. તારી આજ્ઞાઓના માર્ગમાં ચાલવા હું કેટલો બધો સંતોષ માનું છું. અને એ વચન અહીંયા આપણને ઈશ્વરના વચનમાં ચાલવું, ટકી રહેવું અને વૃદ્ધિ પામવું. બીજી વાત, ઈશ્વરના વચનોમાં ચાલીએ છીએ, ઈશ્વરના માર્ગમાં ચાલીએ છીએ, દેવનું વચન પાડીએ છીએ, તો આ દેવનું વચન એ શુદ્ધ સોના જેવું છે, નિર્મળ કરે છે. અને એટલે ગીતશાસ્ત્ર 12 ને 6 લખ્યું છે, ભઠ્ઠીમાં પરખાયેલા રૂપા જેવું છે. એટલે ભઠ્ઠીમાં પરખાયેલા રૂપા સમાન ઈશ્વરનું વચન આપણને શુદ્ધ કરે છે, પવિત્ર કરે છે. એટલે દરરોજ દેવના વચનમાં આપણે વૃદ્ધિ પામવાનું. પરખાયેલા રૂપાની વાત, અને ત્યાર પછી ચોખ્ખા સોના જેવી વાત. દેવનું વચન એ ગીતશાસ્ત્ર 19 અને 10માં એ ચોખ્ખા સોના જેવા, પસંદ કરવા યોગ્ય પ્રભુના વચનો છે. અને ત્યાં એમ પણ લખ્યું છે, મધપૂણાના ટીપા કરતાં મીઠા. દેવના વચનો એ આપણને ઉત્તેજન આપે છે, એ ચોખ્ખા સોના જેવા છે, પારખાયેલા રૂપા જેવા છે, અને મધપૂડાના ટીપા કરતાં પણ વિશેષ મીઠા છે, એમ દેવનું વચન કહે છે. અને ગીતશાસ્ત્ર 119 ને 14માં દેવના વચનના માર્ગમાં ચાલવાથી પુષ્કળ ધન દોલત જેટલો આનંદ મળે છે. એટલે કે છે, દેવના વચનમાં ચાલવું, દેવના વચનમાં વૃદ્ધિ પામવું, દેવના વચનમાં આવવાથી ચોખ્ખા સોના સમાન, રૂપા સમાન, મધપૂડા સમાન, પણ એટલો બધો આનંદ એ માર્ગમાં મળે છે દેવના વચનમાં, કે જે પુષ્કળ પૃથ્વી પરનું ધન દોલત હોય એના કરતાં પણ વિશેષ પ્રાપ્ત થાય છે. એટલે પ્રભુના વચનોમાં ટકી રહેવું, વૃદ્ધિ પામવું અને પ્રભુનો મહિમા કરવો. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારી કૃપા, દયા, ભલાઈ, સંભાળ માટે આભાર માનીએ છીએ. તમારા વચનમાં રહેવાથી, વૃદ્ધિ પામવાથી, તમારા પ્રકાશમાં ચાલવાથી પ્રભુ અમારું જીવન આશીર્વાદિત છે. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળોને માન્ય કરો. આમીન.